મારું નામ રતનબેન કનૈયાલાલ પટેલ. મારે 5 વર્ષથી દુખાવો હતો. પહેલાં કમરમાં દુખાવો થયો. ધીમે ધીમે મને કમરમાં દુખાવો થતો હતો. પછી એમથી આગળ વધ્યો દુખાવો. પછી મને થાપા ઉપર દુખાવો આવ્યો. પછી મને ઢીચણમાં એવું પેન થવા માંડ્યું. પછી નીચે ઉતરવા માંડ્યું. પછી તો ઊભી જ નથી રહી શકતી. હું સાડી બી નહોતી પહેરી શકતી. પલંગમાં બેસીને હું સાડી પહેરતી. મારા કમરમાં ડૉક્ટરે સ્ક્રૂ પ્લેટો નાખી છે. 12 સ્ક્રૂ આવેલ છે કમરમાં. છતાં અત્યારે મને કોઈ ખબર પડતી નથી કે 12 સ્ક્રૂ છે અને મારું આવડું મોટું ઓપરેશન છે. એવું એમને કામ કરી આપેલ છે. મારે ઓપરેશન કરાયા 7 મહિના થયા. અત્યારે હું ઊભા થવામાં ચાલવામાં મને કોઈ તકલીફ નથી. સીડી ચડું ઉતરી જવું તોય મને કોઈ તકલીફ થતી નથી. કામ કરવું હોય, રસોડે કોઈ હાજર હોય ના હોય તો હું બધું કામ કરી શકું છું. મને કોઈ ખબર નહીં પડતી કે મને પગમાં પેન થાય છે કે દુખાવો આવે છે પાછળ. હા, સીડી ચડી જવું ઉતરી જવું, પરોઠે વાળીને બેસી શકું, ઊભી થઈ શકું.